આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફ્રેન્ડ્સ તમને શરીરની અંદર ગરમી હોય, પેટમાં બળતરા થતી હોય, પેટની ગરમીને કારણે મોઢાની અંદર ચાંદા પડી ગયા હોય કે તમને હરસ મસાનો પ્રોબ્લેમ હોય ને ફ્રેન્ડ્સ, તો બધી જ સમસ્યામાં તમને રાહત મળી જવાની છે જો આ પ્રીમિક્સ તૈયાર કરી લેશો તો. આ ભયંકર ગરમીઓમાં જો પેટને લગતી કોઈ પણ ગરમીની સમસ્યા હોય ને ફ્રેન્ડ્સ, તો આ પ્રીમિક્સ પીવાથી તમને રાહત મળશે. અને આને તમે એકવાર બનાવીને આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. ખાલી ફક્ત તમારે 1 ચમચી પાણીમાં ઉમેરવાનું, મિક્સ કરવાનું અને પી જવાનું. બનાવવું પણ સાવ સરળ, સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે અહીંયા લીધી છે વરિયાળી. તો અત્યારે સિઝન છે ને ફ્રેન્ડ્સ, તો નવી વરિયાળીનો જ ઉપયોગ કરજો, જેથી ફ્લેવર, સુગંધ પણ સરસ એવા મળે. તો અહીંયા ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરીને 1 વાટકી ભરીને આપણે વરિયાળી લીધી છે. તો વરિયાળીને આપણે શેકવાની છે. તો તેની સાથે ફ્લેવર માટે આપણે અહીંયા 3 નંગ એલચી ઉમેરેલી છે. પણ એલચીનો ફ્લેવર તમને પસંદ નથી ફ્રેન્ડ્સ, તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ એલચી ઉમેરવાથી ટેસ્ટ પણ સરસ એવો આવે છે. ને વરિયાળી એલચી ખાવાથી મોઢામાં આવતી દુર્ગંધ પણ દૂર થાય છે. તો બસ આપણે 2 થી 3 મિનિટ માટે હલકી એવી વરિયાળીને શેકી લેશું. તેનો કલર ચેન્જ નથી કરવાનો, તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો આ રીતે સરસ વરિયાળી શેકાઈ ગઈ છે. તો તેને આપણે પ્લેટમાં કાઢીને સારી રીતે ઠંડી કરી લેશું. હવે તેની અંદર ઉમેરી દેશું 4 થી 5 નંગ જેટલા મરી. ઉનાળામાં જમ્યા પછી ઘણી વખત પેટમાં અપચો થઈ જાય છે, જમ્યા બાદ પેટ ફૂલી જાય છે, ગેસ, એસિડિટી જેવું થાય છે, તો તેમાં ફ્રેન્ડ્સ આ મરી ખૂબ ઉપયોગી છે. પણ વધુ પ્રમાણમાં નહીં ઉમેરવાના, તે વાતનું ધ્યાન રાખવાનું છે. થોડી એવી જ માત્રામાં આપણે તેનો ઉપયોગ કરવાનો છે. ઉલટાનું તમને પેટમાં બળતરા થશે જો વધુ ઉમેરી દેશો તો. એટલે થોડા એવા જ ઉમેરવાના છે. હવે લઈ લેવાની છે સાકર. જેટલી આપણે અહીંયા વરિયાળી લીધી છે ને, એની 3 ગણી આપણે સાકર લેવાની છે. ફ્રેન્ડ્સ, સાકરનો જ ઉપયોગ કરજો. અહીંયા તમારે ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું છે, ખાંડ નહીં ઉમેરવાની, સાકર જ ઉમેરવાની છે. તો હવે મિક્સર જારમાં ઉમેરીને એકદમ ફાઇન એવો પાવડર તૈયાર કરી લેવાનો છે. જો ચાળવો હોય તો ચાળી શકાય છે, અથવા તમે એમનેમ પણ રાખી શકો છો. પણ બને એટલો ફાઇન પાવડર જ તૈયાર કરવાનો છે. તો બસ ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયું આપણું ખૂબ જ સરસ, હેલ્ધી, ટેસ્ટી એવું એક પ્રીમિક્સ. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે ટ્રાવેલિંગ કરતા હોય ને, ત્યારે આપણને જમવાનું માફક નથી આવતું. ત્યારે ફ્રેન્ડ્સ તમે જો ઉનાળાની આ ગરમીઓમાં આ 1 ગ્લાસ પી લેશો તો પેટની અંદર ઘણી બધી રાહત રહેશે. અને આ કાળઝાળ ગરમીમાં ફ્રેન્ડ્સ જો પેટમાં એસી જેવી ઠંડક જોતી હોય ને, તો આ પ્રીમિક્સ જરૂરથી બનાવી લેજો. ફક્ત 1 ચમચી પાણીમાં મિક્સ કરો અને ઇન્સ્ટન્ટ તમારું શરબત તૈયાર થઈ જશે. જો તમારે આની અંદર ખટાશ પસંદ હોય ને ફ્રેન્ડ્સ, ખટાશ ઉમેરવી હોય ને બહાર સાથે લઈ જવું હોય, તો ચપટી લીંબુના ફૂલ ઉમેરી શકાય છે. પણ માફક આવતા હોય ને તો જ લીંબુના ફૂલ ઉમેરવાના. પણ લીંબુનો ઉપયોગ કર્યા વગર પણ આ શરબત ટેસ્ટી એવું લાગે છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે તેમાંથી બનાવીશું ખૂબ જ સરસ, હેલ્ધી, ટેસ્ટી એવું શરબત. તો તેના માટે આપણે અહીંયા 1/2 લીટર જેટલું પાણી લીધું છે. તો હવે તેમાં થોડો એવો બરફ ઉમેરી દેશું, જેથી સરસ એવું ઠંડુ શરબત તૈયાર થાય. અને આપણે જે પ્રીમિક્સ તૈયાર કરેલું તેમાંથી આપણે પાવડર ઉમેરી દેવાનો છે. 1 ગ્લાસ માટે 1 ચમચી ઇનફ છે. તમારે જેટલા ગ્લાસ શરબત બનાવવું હોય તે મુજબ તમારે આ પ્રીમિક્સ ઉમેરી દેવાનું છે. નવી વરિયાળીનો ઉપયોગ કરશો ને ફ્રેન્ડ્સ, તો કલર પણ તમને ખૂબ જ સરસ ગ્રીનિશ ઉપર જોવા મળશે. પણ જો જૂની વરિયાળી હશે ને, તો લાઇટ હલકો એવો જ કલર તમને મળશે. આ રીતના ગ્રીન કલર નહીં મળે. એટલે બને ત્યાં સુધી ફ્રેન્ડ્સ નવી વરિયાળીનો જ ઉપયોગ કરજો. તો બસ સિમ્પલ, સોબર એવું આપણું હેલ્ધી શરબત બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. પણ આની અંદર તમારે મરી મસાલા ઉમેરવા હોય તો ઉમેરી શકાય છે. તો આને આપણે વધુ ઠંડક આપવા માટે ફ્રેન્ડ્સ ઉમેરી દઈશું સબ્જા સીડ્સ, જેને આપણે ગુજરાતીમાં તકમરિયાના બી પણ કહેતા હોય છે, જેને આપણે 10 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખેલા હતા. હવે સારી રીતે તેને મિક્સ કરી દઈશું. આ રીતે તકમરિયા પેટની અંદર ખૂબ જ સરસ ઠંડક આપે છે. એટલે ઉનાળાની સિઝનમાં તો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. તમે કોઈ પણ શરબત બનાવતા હોય, સિકંજી બનાવતા હોય, તેની અંદર તમે ઉમેરી શકો છો. અહીંયા ફ્રેન્ડ્સ તમને લીંબુનો રસ માફક આવે તો તમે 1 થી 2 નંગ જેટલા લીંબુ પણ ઉમેરી શકો છો. તો લીંબુની સ્લાઇસ ઉમેરી દઈશું ને થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. ને ચટપટા ફ્લેવર માટે આપણે થોડો એવો તેની અંદર ચાટ મસાલો ઉમેરી દઈશું. પસંદ હોય તો જ ઉમેરવો, ઓપ્શનલ છે. એમનેમ પણ સર્વ કરી શકાય છે શરબત, પણ આ બધી વસ્તુ ઉમેરવાથી થોડું એવું ટેસ્ટી એવું શરબત લાગશે. હવે ફ્રેન્ડ્સ, તમને આ કાળઝાળ ગરમીઓમાં જો પેટની કોઈ પણ સમસ્યા હોય ને, તો આ પાવડર બનાવીને જરૂરથી રાખી લેજો ફ્રેન્ડ્સ. ગરમીઓમાં તમને આ શરબત ખૂબ જ ઉપયોગી થવાનું છે. ફક્ત 1 ગ્લાસની અંદર 1 ચમચી પાવડર ઉમેરી દો અને તમારું શરબત તૈયાર થઈ જશે. હવે આ કાળઝાળ ગરમીમાં ફ્રેન્ડ્સ તમે જો બહાર ટ્રાવેલિંગ કરવાના હોય ને, તો સાથે પણ આ પાવડર લઈ જઈ શકો છો. બહારના અનહેલ્ધી ડ્રિંક પીવા કરતાં આ રીતે
હેલ્ધી રીતે બનેલું પ્રીમિક્સ જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. બાળકોને પણ સાથે સ્કૂલે આ રીતે પ્રીમિક્સ તૈયાર કરીને તમે તેને આપી શકો છો, જેથી તેને જ્યારે પીવું હશે ત્યારે ફક્ત પાણી ઉમેરે અને ઠંડુ ઠંડુ શરબત તૈયાર થઈ જશે. તો જરૂરથી પ્રીમિક્સ બનાવી લેજો આ ગરમીઓમાં.